હંમેશા કાર્યક્રમમાં કહેતા હોઈએ છીએ કે તમે આકાશવાણી ભુજ કેન્દ્ર પર આવો અને તમે તમારી પ્રસ્તુતિ રજૂ કરો. તો એવી જ રીતે આજે આપણા સ્ટુડિયો પર સરસ મજાની બાળમિત્ર ઉપસ્થિત છે અને કંઈક કહેવા માંગે છે. મારું નામ આર.આર. રવિન્દ્રભાઈ રાઠોડ છે. હું ભુજથી આવું છું. મારી ઉંમર 4 વર્ષ છે. હું આજે તમારી સમક્ષ ભય પ્રગટ કૃપાલ રજૂ કરીશ. ભય પ્રગટ કૃપાલ દીન દયાલ કૌશલ્યા હિતકારી હરસિત મહતારી મુનિ મનહારી અદ્ભુત रूप विचारी जुग जुग से हमने पलक बिछाई तुम्हारी राह बुहारी तब भाग जगे हैं आज हमारे आई राज सवारी आ आ ऐसरे पनी पनी ऐसरे पनी पनी हनुमान केसरी मात जानकी सबके साथ बिराजो लो द्वार खुले हैं आज देखे आओ राम बिराजो भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी हरसित महतारी मुनि मनहारी अद्भुत रूप विचारी सुख लौटे सारे साथ तुम्हारे आ मन हर से है रघुनंदन आ ये चरण तुम्हारे छू के माटी अवदपि हो गई चंदन पग धोने को व्याकुल सरयू कृपा करो अवतारी भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी हरसित महतारी मुनि मनहारी अद्भुत रूप विचारी अद्भुत रूप विचारी अद्भुत रूप विचारी अद्भुत रूप विचारी जय श्री राम. હું આજે તમારી સમક્ષ વાર્તા રજૂ કરીશ. વાર્તાનું શીર્ષક છે સિંહ અને ઉંદર. એક મોટું જંગલ હતું. જંગલમાં એક સિંહ રહેતો હતો અને એની પાછળ એક દર હતું. દરમાં ઉંદરડો રહેતો હતો અને એકવાર સિંહ શિકાર કરીને આવ્યો અને નસકોરા બોલાવતો હતો. ત્યાં ઉંદરડો સાંભળી ગયો એટલે દોડતો દોડતો આવ્યો ને એની પીઠ ઉપર ચડી ગયો અને કુદામ કૂદ કર્યા કરે. એકવાર સિંહ ગુસ્સે ભરાયો અને તેણે નક્કી કર્યું કે આજે તો ઉંદરડાને પકડી જ લઈશ. બીજો દિવસ થયો. સિંહ શિકાર કરીને આવ્યો અને નસકોલા બોલાવતો હતો. ત્યાં ઉંદરડો આવીને એની પૂંછડી કંઈક કુફરી કાપી નાખે, કંઈક કેસવાળી કાપી નાખે. એવું કરે ને પછી સિંહ એકવાર ગુસ્સે ભરાયો અને એને પકડીને કહ્યું કે એ ઉંદરડા તો મારી કેસવાળી પૂંછડી કેમ કાપી દે? હું તો તને આજે ખાઈ જઈશ. તો ઉંદરડાએ કીધું કે મને માફ કરો, હવે કોઈ દિવસ આવું નહીં કર. ના રે, હું તને નહીં છોડું. તો મને છોડી દો, હવે કોઈ દિવસ કરીશ નહીં. બીજો દિવસ થયો. એકવાર જંગલમાં શિકારી આવ્યો. શિકારી તેના પર ઝાડ ફેંકી અને ઝાડમાં સિંહ ફસાઈ ગયો અને એને બહાર નીકળવાની કોશિશ કરી અને નીકળી શક્યો નહીં. એણે છે ને ત્રાળ પાડી. ત્યાં ઉંદરડો સાંભળી ગયો એટલે દોડતો આવ્યો ને એના પરિવારને બોલાવી આવ્યો અને જાળીને કટ
કરી નાખી અને શિવરાજે તેમાંથી મુક્ત થઈ ગયા. અને આ વાર્તામાંથી આપણે શું બોધપાઠ મળે છે? કોઈ પણ નાના જીવને નાનું સમજવું નહીં. થેન્ક યુ. તો જોયું ને બાળ મિત્રો, નાની એવી આર્યાએ આપણને સરસ મજાનું ભજન પણ સંભળાવ્યું અને સરસ મજાનો બોધ આપતી બાળ વાર્તા પણ સંભળાવી. તો આ જ રીતે આપ સૌ પણ સ્ટુડિયો પર ચોક્કસથી આવો અને આપની પ્રસ્તુતિ બાળ મિત્રો સાથે શેર કરો અને થઈ જાય એવું જ સરસ મજાનું ગીત.